નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે આખરે પેપર માફિયા ઉપર કંટ્રોલ ક્યારેની. સૌથી પહેલા જે અપડેટ સામે આવી રહી છે તેના ઉપર નજર કરીશું. જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, નીટની પરીક્ષા રદ થવા મુદ્દે હવે સવાલોના ઘેરામાં સરકાર છે. સરકાર એટલા માટે સવાલોના ઘેરામાં છે કારણ કે એક પછી એક પરીક્ષાઓના પેપર લીક થઈ રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા રાજ્ય સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ યુદ્ધ અટકાવ્યું પરંતુ પેપર લીક અટકાવી શકતા નથી. રાહુલ ગાંધીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે કાલે પત્રકાર પરિષદ તેમણે સંબોધી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી તો યુદ્ધ અટકાવી શકે છે પરંતુ પેપર લીક અટકાવી શકતા નથી, જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન પહોંચી રહ્યું છે. જે મહેનત કરીને પરીક્ષા આપવા માટે પહોંચે છે તેવા વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળે છે. પેપર લીકનું એપિસેન્ટર ગુજરાત, એમપી, યુપી હોવાની ચર્ચા છે. અત્યાર સુધી જે રીતે પેપર લીક થયા છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ચેડા થતા વિદ્યાર્થીઓ પણ આકરા પાણી આવી પહોંચ્યા છે. આપે વિરોધ જોયો હશે દિલ્હીમાં કાલ રોજ જે રીતે કરવામાં આવ્યું. નીટની પરીક્ષા રદ થવા મુદ્દે હવે સવાલોના ઘેરામાં સરકાર આવી પહોંચી છે. તો નીટ રદ કરવાની માંગણી મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકાર અને એનટીએને નોટિસ ફટકારી છે કે નીટનું પેપર એક દિવસ પહેલા જ મળી ગયું હોવાનો 7 આરોપીઓએ દાવો કર્યો. સેફ હાઉસમાં તેમને જવાબો ગોખાવી દેવામાં આવ્યા હતા. બિહાર પોલીસની આર્થિક ગુના શાખાએ નીટ પેપર લીક કેસમાં અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરી હતી, જેમાં કેટલાક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 13 આરોપીઓમાંથી 7 આરોપીઓએ કબૂલ્યું હતું કે સિકંદરે નીટનું પેપર ફોડીને આખું કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો કર્યો. હવે આજે પ્રશ્નપત્ર હતું જેમાં એનટીએના નોડલ સ્થાનોમાં પ્રિન્ટિંગ કંપનીઓમાંથી એકત્ર કરાયા, જેમાંથી સ્થાનીય બેંકોને તેને મોકલાયું હતું. ત્યાર પછી પરીક્ષા પહેલા કેન્દ્રોને તે મોકલવામાં આવ્યું હતું. તો નીટ પરીક્ષામાં ગેરરીતિ બાદ હવે નેટની પરીક્ષામાં પણ ગેરરીતિના અહેવાલો સામે આવે છે, જેના પછી પરીક્ષાના એક દિવસ બાદ નેટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો. રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ હવે ફરી એકવાર આક્રમક મૂડમાં પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે મોદી સરકારને ઘેરી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. વ્યાપક કૌભાંડ મધ્યપ્રદેશમાં થયું અને નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તેને આખા દેશમાં ફેલાવી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. પેપર લીક થવા પાછળનું કારણ એ છે કે સમગ્ર વાઇસ ચાન્સેલર એજ્યુકેશન સિસ્ટમને ભાજપ અને તેમની પેરેન્ટ્સ ઓર્ગેનાઇઝેશનને કેપ્ચર કરી રાખ્યું છે. તેમજ રાહુલ ગાંધીએ પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવી મોદી સરકારને ઘેરવાની પણ વાત કહી. આ સિવાય તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી દીધું. મોદીએ ઇઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પણ અટકાવી દીધા, પરંતુ કોઈને કોઈ કારણસર નરેન્દ્ર મોદી ભારતમાં થતા પેપર લીકને અટકાવી નથી શકતા. वो लीक हुए हैं और एक कैंसिल भी हुआ है. कहा जा रहा था कि नरेंद्र मोदी जी ने यूक्रेन की लड़ाई रोक दी थी. मतलब एक ऑर्डर देके जो रूस और यूक्रेन के बीच में लड़ाई चल रही थी उसको रोक दिया था, ब्रेक लगा दी थी. इजराइल और गाजा के बीच में जो लड़ाई चल रही थी उसको भी नरेंद्र मोदी जी ने रोक दिया था. मगर किसी ना किसी कारण जो हिंदुस्तान में पेपर लीक हो रहे हैं उसको नरेंद्र मोदी रोक नहीं पा रहे हैं या रोकना नहीं चाहते हैं. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે આવતીકાલે એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં નીટ મુદ્દે ધરણા અપાશે. સમગ્ર દેશમાં 24 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરાયા છે. ભાજપ શાસિત રાજ્યોમાં પેપર લીકની ઘટના બની અને તેના કારણે ભ્રષ્ટાચાર થયું છે. જોકે એનટીએ પર માછલા ધોવાય છે. સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને જો પેપર લીક થયું હોય તો પરીક્ષા રદ કરવી જોઈએ. ભાજપ શાસિત રાજ્યોમાં કેમ પેપર લીક થાય છે? કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે ગુજરાતમાં અગાઉ 25 જેટલા પેપર લીક થયા છે. ગુજરાત અને દેશમાં કોંગ્રેસ આ મુદ્દે આંદોલન તરફ આગળ વધશે. ગ્રેસ માર્ક્સની જોગવાઈ ન હોવા છતાં પણ આ સૂચના કોણે આપી તે તેમનો સવાલ છે. તેમણે એમ પણ કહ્યું કે અમારી માંગ છે કે નીટ પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ તપાસ કરે. તો આખરે તેમણે ગઈકાલે શું કહ્યું હતું તે સાંભળીએ. તો માત્ર ગ્રેસિંગ ન હોય
તો પરીક્ષામાં પેપર લીક થયું હતું કે નહીં તેનો સરકાર જવાબ આપે. જો પેપર લીક થયું હોય તો તેમાં કઈ તપાસ થઈ છે કે નહીં તેનો જવાબ આપે. અને જો સરકાર કહેતી હોય કે પેપર લીક નથી થયું તો બિહારમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને 17 જણાની ધરપકડ કરવામાં આવી છે. તે શા માટે કરવામાં આવી છે તેનો પણ જવાબ આપવો જોઈએ. સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા, યુથ કોંગ્રેસ દ્વારા, એનએસયુઆઈ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આવતીકાલે અમદાવાદ ખાતે પણ યુથ કોંગ્રેસ એનએસયુઆઈના મિત્રો દ્વારા ગુજરાત યુનિવર્સિટી પાસે, ગેટ નર્મદના પુતળા પાસે 3 થી 5 ધરણાનો દેખાવ કરવામાં આવ્યો છે, નું આયોજન કરવામાં આવ્યું છે. અને જો પરમિશન નહીં આપવામાં આવે, મંજૂરી નહીં આપવામાં આવે તો પણ કોંગ્રેસ પક્ષ આ કાર્યક્રમ કરવાની છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે ડોક્ટર નિકુલ પટેલ, કે જે કોંગ્રેસમાંથી છે. ડોક્ટર નિકુલ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. કોંગ્રેસ તો આ નીટને લઈને અલગ અલગ જગ્યાએ આંદોલન કરવાના મૂડમાં છે, સરકારને ઘેરવાના પ્રયત્નોમાં છે, પરંતુ એક પછી એક આ રીતે પેપર કૌભાંડ સામે આવે છે. પેપર હજુ તો વિદ્યાર્થીઓ પાસે પહોંચે તે પહેલા જ અગાઉના દિવસે વિદ્યાર્થીઓને પેપર મળી ગયું હોય છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, છતાં પણ હજુ તેના ઉપર રોક નથી લગાવાતી. સાચી વાત છે બેન. ગુજરાત મોડેલ છે આ દેશની અંદર જે વ્યાપી ગયું છે. 2014 થી ગુજરાત મોડેલ દેશમાં પ્રસ્થાપિત થયું છે. હવે ધીરે ધીરે જે રીતના ગુજરાતમાં પેપરો ફૂટતા હતા, હવે દેશમાં બી ફૂટી રહ્યા છે. અને એનટીએ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેવી જે ઇન્ડિપેન્ડન્ટ ઓટોનોમસ બોડી છે, જેના શું કહેવાય કે કાર્ય ક્ષમતા અને જે કાર્ય કરવાની પદ્ધતિ છે એના પર જ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે કોંગ્રેસ દ્વારા તમે જોયું હશે કે જ્યારથી આ વસ્તુનો ખ્યાલ આવ્યો તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં પવન ખેરાજીએ જ્યારે વિસ્તૃત પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમાં જે અમુક અંશો છે, એક ફક્ત ને ફક્ત નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે જ એની સત્તા છે, જેમાંનો એક છે કે તમારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરા થઈ ગયા પછી તમે 2 દિવસ માટે રજીસ્ટ્રેશન વિન્ડો ખોલો છો, અને વિન્ડો ખોલવામાં જે વિદ્યાર્થીઓ સમજી લો કે બિહારના હોય તો ગુજરાતમાં આવીને પરીક્ષા આપે, પંજાબના હોય તો કેરલામાં જઈને પરીક્ષા આપે. કોઈ બી વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે પોતાના નજીકના સ્થળ માટે સ્થળ પસંદગી કરતો હતો. આના પાછળના મૂળભૂત કારણો શું? અને આવા જે વિદ્યાર્થીઓ જે પોતાના પરીક્ષા સ્થળ બદલ્યા છે, એમના જે માર્ક્સ આવ્યા છે, એ બી એક ચિંતાનો વિષય છે. અને જે રીતના ગ્રેસ માર્કનો વાત હોય કે સિલેબસની વાત હોય, તો આ બધા જ નિર્ણયો એક કેન્દ્રીય એજન્સી એટલે કે એનટીએ દ્વારા લેવામાં આવે છે, અને એના લીધે જ આજે શંકાની સોય એના પર આવે છે. ત્યાર પછી બી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજીએ શરૂઆતમાં તો એવું કહી દીધું કે એનટીએ ને ક્લીન ચીટ આપી દીધી હતી. તો આની અંદર શું ભારતીય જનતા પાર્ટીનો ઇન્વોલ્વમેન્ટ છે એવું રાહુલ ગાંધીજી આજે પૂછી રહ્યા છે. કારણ કે શું કહેવાય કે છૂટક જે ઘટનાઓ બને છે બિહાર, ગુજરાત, એ બધી તો છૂટક ઘટનાઓ છે, પરંતુ મૂળભૂત જે વસ્તુઓ છે એક આ એજન્સીની સૌથી મોટો સવાલ કહી શકાય કે ધર્મેન્દ્ર પ્રસાદે એ વાતનો ઉલ્લેખ કર્યો, પછી પાછા એ વાતનો ઉલ્લેખ કરે છે કે હા ગડબડ થઈ છે, કોઈને છોડવામાં નહીં આવે. આ બે તેમના નિવેદનો કેટલા સ્પષ્ટ કરી રહ્યા છે વાતને? બે વિરોધાભાસ પ્રતિક્રિયા શિક્ષણ મંત્રીની છે. કારણ કે તમે જો જ્યારે પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી ત્યારે શું કહેવાય કે બધા શરૂઆત હતી, અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટની અંદર ગયું. સુપ્રીમ કોર્ટ દ્વારા બી એવું સૂચન આપવામાં આવ્યું કે કઈ ને કઈ છે, અને જેના લીધે આજે શિક્ષણ મંત્રી હજી ગઈકાલે જ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું વ્યક્ત કર્યું છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. પરંતુ એ તો આપણે ગુજરાતમાં વર્ષોથી સાંભળતા હતા, અને આપણે જોયું કે કઈ રીતના યુવાનોના જોડે અન્યાય થતો, તે તો નોકરીઓ પૂરતું સીમિત હતું. પણ આજે જે રીતના નીટ એટલે કે મેડિકલમાં એન્ટ્રન્સ માટે 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય, અને 1 લાખ સીટોમાં જ્યારે કોમ્પિટિશન હોય, એમાં 50,000 જેટલી સીટો ગવર્મેન્ટ મેડિકલની હોય, તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમના ભાવિ જોડે ડેફિનેટલી એક જાતનો અન્યાય છે. અને આજે હવે હજી પાપ સમ્યું નથી. ત્યાં આપણે જોયું કે નેટ એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, જે શિક્ષકો એટલે કે પ્રોફેસરો માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ્સ છે, એના બી એક્ઝામિનેશન વિથહેલ્ડ કરવામાં આવે છે. તો આજે દેશના 35 લાખ વિદ્યાર્થીઓની જોડે જે આજે માનસિક અવદશા પરિણમી છે, એની પાછળનો જો કારણ હોય તો એનટીએ નો અનગઢ વહીવટ અને એના પાછળ બેસેલી એને સપોર્ટ કરતી સરકાર. તો રાહુલ ગાંધીજી એ જ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી ખૂબ સરસ રીતે બધી વસ્તુમાં પોતાના પ્રતિક્રિયા આપે છે. તો આજે જ્યારે દેશના યુવાનોને એમની જરૂર છે, દેશના નાગરિકો મીટ માંડીને બેઠા છે કે પ્રધાનમંત્રી કઈ બોલે, પરંતુ અમને વિશ્વાસ છે કે એ આમાં કઈ પ્રતિક્રિયા નહીં આપે. કારણ કે મનની વાતમાં પરીક્ષાઓમાં શું કરવાનું છે ખૂબ સરસ રીતે બોલે છે, પરંતુ જ્યારે આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે જે એજન્સીઓ છે એમના દ્વારા સખત કામગીરી કરીને એક સજારૂપ થાય એવા જો ઉદાહરણ બેસાડશે તો જ મારા ખ્યાલથી આનો કોઈ નિવેડો આવશે. નહીતર આપણે કાયદાઓ બનાવતા રહીશું, લોકોને આશ્વાસન આપતા રહીશું,
પરંતુ આ ઘટનાનો ક્રમ જે છે એ અટકશે નહીં. એક પછી એક ત્યાંથી જે આરોપીઓ પકડાયા છે તેમાંની કબૂલાતની જો વાત કરીએ તો એક વસ્તુ એ સામે આવી છે કે એમાંથી એક આરોપી એમ કહે છે કે 1 થી 1.5 લાખ રૂપિયામાં એક પેપર લેવામાં આવે છે. હવે આ જે પેપર માફિયાઓ છે કેટલા રૂપિયામાં પેપરો વેચતા હશે? એટલું તો ઠીક છે, જે જવાબો ગોખવામાં આવ્યા, ગોખાવડાવવામાં આવ્યા સેફ હાઉસની અંદર, છતાં પણ તેઓ માર્ક ન લાવી શક્યા. સાચી વાત છે. જે વિદ્યાર્થી આવા શોર્ટકટ્સ અપનાવે છે જીવનની અંદર, એ કોઈ દિવસ સફળ મેળવતા નથી. અને ધારો કે અનાયાસે કોઈ સફળતા મેળવી બી લે છે, પરંતુ આગળ જતા એમના જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ બિલ્ડ થતા નથી. આપણે જયારે ચેક્સની વાત કરીએ તો ગુજરાતમાં જ ગુજરાત પોલીસે બી તમે જોયું છે કે કરોડોના ચેક્સ પકડ્યા છે અને બ્લેન્ક ચેક્સ બી પકડ્યા છે. આ દર્શાવે છે કે આ સિસ્ટમ આખું કઈ રીતના ખોખલું થઈ ગયું છે. અને આના અંદર ખરેખર હવે એક રિવાઇવલ કાં તો સમગ્ર ઘટનાક્રમની તલસ્પર્શી તપાસ અને ત્યાર પછી જે બી ગુનેગારો, હું તો કહું છું કે આની અંદર ઇવન પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ હોય, તને ભલે પક્ષના હોય કે વિપક્ષના હોય, સરકારના હોય કે ઓપોઝિશનના હોય, આ બધાને સજારૂપ થવી જોઈએ. કારણ કે દેશની અંદર શિક્ષણની જો અવદશા થવા પાછા જો કોઈ મૂળભૂત આવા કારણ હોય તો જે વિદ્યાર્થીઓ જે રીતના આવા પરીક્ષાની અંદર આ પરિસ્થિતિ ઉદ્ભવે છે તો એના લીધે થાય છે. આપણે ધારો કે શું કે વિકસિત ભારત તરફની જે દોટ મૂકી છે, વિકસિત ભારતની દોટમાં શિક્ષણ બહુ મહત્વનો મૂળભૂત પાયો છે. અને એ જો શિક્ષણ જ ખોખલું હશે, આવી પરીક્ષાઓની અંદર છાસ વારે જો વિદ્યાર્થીઓને એવો અહેસાસ થશે કે ના અહીંયા તો બધું ધાંધલીઓ છે, તો આપણા દેશના યુવાનોને આપણા સિસ્ટમ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. ને એ વિશ્વાસ જો ઉઠી જશે તો આવનારા દિવસોમાં આપણી નવી પેઢીને એની અસર થશે. એટલે સરકારની જોડે અમે સરકારનું ધ્યાન દોરીએ છીએ. રાહુલ ગાંધીજી બી એ જ કીધું છે અને અમે આવનારા દિવસોમાં સંસદ ચાલુ થવાના દિવસે બી અમે નીટનો મુદ્દો ઉઠાવીશું. કારણ કે રાહુલ ગાંધીજીએ કીધું છે કે અમારા માટે એટલે મૂળભૂત ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે દેશના 35 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડેનો આ એક વિષય છે. પહેલા તો એવું હતું કે પરીક્ષાને લઈને એક ટેન્શનમાં રહેતા હતા વિદ્યાર્થીઓ. એ મુદ્દો એટલા માટે કહું છું કારણ કે એક્ઝામ આપવાની છે. હવે તો એવું થાય છે કે એક્ઝામ આપવા પહોંચીશું, હોલ સુધી પહોંચીશું અને હોલ સુધી પહોંચ્યા પછી એવું ન થઈ જાય જે આપણે જોઈ ચૂક્યા છે કે આજે પરીક્ષા રદ છે. આવું એ મુદ્દાને લઈને પણ પ્રશ્નો ઘણા બધા ઉઠી રહ્યા છે. પ્રશ્નો પર ચર્ચા કરીએ. ક્યારે સરકાર પેપર માફિયા ઉપર સકંજો કસશે, સૌથી મોટો સવાલ છે. આખરે ક્યારે પેપર માફિયા ઉપર કંટ્રોલ લગાવવામાં આવશે તે પણ સૌથી મોટો પ્રશ્ન. ક્યારે અટકશે આ બધું? શા માટે રાજ્ય સહિત દેશમાં પેપર લીક કૌભાંડની ઘટનાઓમાં વધારો થાય છે? કેમ એક બાદ એક પેપર લીક થાય છે છતાં પણ તાત્કાલિક એક્શન નથી લેવામાં આવતું? એ સૌથી મોટો સવાલ. આખરે એ વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ કેમ છે? શા માટે વિદ્યાર્થીઓ હવે આમ નિર્ભયપણે પરીક્ષા નથી આપી શકતા? કોણ વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપશે? એ સવાલ છે. કોણ ઊભું રહેશે તેમની સાથે? ક્યારે સરકાર આ પેપર માફિયા ઉપર સકંજો કસશે? એ સૌથી મોટો પ્રશ્ન. કારણ કે આ પેપર માફિયા બેફામ બની ગયા છે. તેમને કોઈનો ડર નથી, તેમને કોઈની ચિંતા નથી, કારણ કે તેમને તો પૈસા મળી રહ્યા છે. પરંતુ એ પેપર માફિયાઓ એ બીજા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ કલાકોની મહેનત કરતા હોય છે, દિવસ રાત એક કરતા હોય છે અને મહેનત કર્યા પછી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે છે અને પરીક્ષા આપે છે. પરીક્ષા આપ્યા પછી બધા ન્યૂઝ સામે આવે છે કે આખરે જે પેપર તમે આપ્યું છે તે પેપર તો બીજા વિદ્યાર્થીઓને પહેલા જ મળી ચૂક્યું છે. એટલે કે એ વિદ્યાર્થીઓ વિચારતા હશે કે આટલી મહેનત, આખા વર્ષની મહેનતો અમે શા માટે કરી? શું એક પૈસાની કિંમત અને પૈસા આપીને આખું પેપર મળી જાય અને એ વિદ્યાર્થી પાસ થઈ જાય તો આવા ભવિષ્યના ડોક્ટર હશે? એ પણ સૌથી મોટો સવાલ છે. આ તો નીટની પરીક્ષાની વાત થઈ, પરંતુ અગાઉ આપણે ઘણા બધા એવા મુદ્દાઓ જોઈ ચૂક્યા છીએ કે જ્યારે પરીક્ષા કેન્દ્રએ પહોંચવામાં આવે અને પછી ખબર પડે કે આજની પરીક્ષા તો રદ છે. કારણ શું? તો કારણ એ છે કે આજે તો પેપર ફૂટી ગયું છે તે વાતનો ઉલ્લેખ કરવામાં અને પછી ટેટના વિદ્યાર્થીઓ પાછા ફરે છે, ફરી પછી નવી તારીખો આવે છે અને ફરી પાછા વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપે છે. આ બધું કેમ નથી અટકતું? એ સૌથી મોટો સવાલ છે. શું તેને અટકાવવામાં નથી આવી રહ્યું? એ પણ એક પ્રશ્ન છે. શું અટકાવવાના મૂડમાં સરકાર નથી? એ પણ સવાલ છે. વ્યાપક કૌભાંડ મધ્યપ્રદેશનું ન માત્ર તેણે દેશની અંદર વિદેશમાં પણ ચર્ચા જગાવી હતી. હવે મુદ્દો એ છે કે જો આ નીટનો મુદ્દો પણ આવી જ રીતે મોટી રીતે એક્સપોઝ થઈ રહ્યો છે. એ જે 13 આરોપીઓ પકડાયા, એક તરફ બિહારમાં ગઠબંધન સાથે એનડીએ સાથે બેઠું છે બિહાર અને તેમાં પણ સરકાર તેમની સાથે જોડે છે. પરંતુ મુદ્દો એવો છે કે બિહારમાંથી તો કહી રહ્યા છે કે ભાઈ આપણે પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. એક બાજુ શિક્ષણ મંત્રી કહી રહ્યા છે કે એનટીએને તો ક્લીન ચીટ આપી છે, પછી પાછું તેમનું જ નિવેદન આપે છે કે આવું કંઈ નથી.
નિકુલભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે અને તેમણે પણ એમનું પોતાનો મત જણાવ્યો અને તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસ તો અલગ અલગ રીતે પોતાની એક્શન લઈ રહી છે, કોંગ્રેસ હવે તેને આગળ વધારશે. નિકુલભાઈ, શું કહેવું છે આપનું? ના, સાચી વાત છે. તમે જુઓ કે આ પરીક્ષાઓ લગભગ 4-5 મેની આજુબાજુ થઈ ત્યારે જ શું કે જે રીતના લોકોને ખ્યાલ આવવા માંડ્યું હતું ને જ્યારે પરિણામ આવ્યા, આ મૂળભૂત આના પરિણામ કંઈક 14 જૂને હતા, પરંતુ એને પ્રીપોન કરીને 4 જૂન એટલે કે દેશના રિઝલ્ટ, ઇલેક્શનના રિઝલ્ટના દિવસે જ કરવામાં આવ્યો. તો એના પાછળના બી શું કારણો છે. ત્યાર પછી જે રીતના ગ્રેસ માર્ક આપવાનું જે શું કહેવાય કે વિચાર્યું છે એનટીએ દ્વારા, કેમ કરવામાં આવ્યું છે, કેટલા એવા વિદ્યાર્થીઓ હતા કે જેણે 2 દિવસનો વિન્ડો ઓપન કરીને પોતાના પરીક્ષા સ્થળ બદલ્યા છે, કેટલા એવા વિદ્યાર્થીઓ જે પરીક્ષા સ્થળ બદલ્યા પછી એના જે માર્ક્સ આવવા જોઈએ આટલા બધા આવ્યા છે. અને તમે જુઓ કોઈ બી પરીક્ષાની અંદર પિરામિડ માર્ક્સ હોય એટલે કે સૌથી હાઈએસ્ટ માર્ક હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હોય, ત્યાર પછી ધીમે ધીમે નીચે જતા વધતા જાય. પરંતુ આ વખતે જે અપવાદરૂપ ભાગ બન્યો છે કે 720 માર્ક ઘણા બધા વિદ્યાર્થીઓ મૂકી અને એવી જ રીતે હવે આપણી સાથે નરેશભાઈ જોડાઈ ગયા છે, જેઓ વાલી મંડળના બધા જ મુદ્દા મેં એનટીએ ને રજૂ કર્યા છે અને કોંગ્રેસ દ્વારા રજૂઆત છે. નરેશભાઈ પાસે પહેલા જઉં છું, વાલી મંડળના પ્રમુખ છે. નરેશભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં. એક વાત એ પણ સામે આવ્યું છે કે તમે આ આખી અરજીને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા છો. સૌથી પહેલા તેને લઈને શું કહેવું છે? ચોક્કસ સુપ્રીમ કોર્ટમાં અમારી રીટ હમણાં સાંભળી છે, પણ કાઉન્સિલિંગ એ પ્રક્રિયા છે. જજના કહેવું એવું છે કે કાઉન્સિલિંગ એક પ્રક્રિયા છે, આપણે એને રોકાય નહીં. એટલે હવે ત્યાં એનટીએ ના જે એડવોકેટ હતા એને 8મી જુલાઈએ ટોટલ કેસ ક્લબલિંગ કરી અને 8મી જુલાઈ ઉપર ટોટલી કેસ સાંભળવા માટેની વાત છે. પરંતુ નેક્સ્ટ વીકમાં અમારા વકીલે કીધું છે એક વખત અમને સાંભળો, એટલે એ ચાન્સ આપ્યો છે કે નેક્સ્ટ વીકમાં ફરીથી પાછું એપિયર થવાનું છે. પણ 8મી જુલાઈએ ટોટલ જે અત્યારે નીટનો કેસ છે એનટીએ સાથેનો કે જે બી હોય એ બધી જ ક્લબિંગ અત્યારે કેસીસ કરીને 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટે ટાઈમ આપ્યો છે. એટલે હવે 8 જુલાઈ ઉપર આપણે રાહ જોવાની રહે. 8 જુલાઈએ એનટીએ શું એનો પક્ષ રાખે છે. પણ હાલ અમે જે રીટ કરી હતી કે કાઉન્સિલિંગ 6 જુલાઈ માટેનું રોકે, તો એમાં જજ સાહેબે હમણાં કોઈ જજમેન્ટ આપેલું નથી. એટલે એમ જોવાય તો અત્યારે લટકતી તલવાર છે ના સુપ્રીમ કોર્ટે કે ના કોઈ પણ જગ્યાએ હમણે આ રીટ માટેની જે નીટ માટેનું ટોટલી જે પ્રોસિજર છે કોર્ટનું, એમાં કોઈ પણ જજમેન્ટ આવેલું નથી. એનટીએ શંકાના દાયરામાં આવી છે. પહેલા તો ક્લીન ચીટ આપવામાં આવી હતી નરેશભાઈ, પછી હવે એવું થઈ રહ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને વાતનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ શું લાગે છે કોણ કોણ આની અંદર સંડોવાયેલું હશે? પ્રથમ ગાસે હું તમને કહું મેડમ કે તમારા જીએસટીવી ના માધ્યમથી ફર્સ્ટ ટાઈમ બોલી રહ્યો છું વાલી મંડળના જવાબદારી રીતે કે એક્ઝામ લેવાઈ બિહાર અને ગુજરાત, આની અંદર મેડમ પેપર તો ફૂટેલું છે, ફાઇનલ જ છે. એફઆઈઆર ની અંદર મહારાષ્ટ્રને એરેસ્ટ કરવામાં આવે, ક્યારે એરેસ્ટ કરવામાં આવે, ક્યારે એફઆઈઆર ફાટે? જ્યારે તમે કોઈ ગુનો કર્યો હોય અને ગુનાની કબૂલાત થઈ હોય તો એમાં કંઈક ને કંઈક તો તથ્ય હોય તો જ એને એરેસ્ટ થઈને એફઆઈઆર ફાટે. એટલે આની અંદર કંઈક ને કંઈક દાર કાઢી છે. પેપર ફૂટ્યું એ ફાઇનલ છે. કેટલા ટકા ફૂટ્યું, શું ફૂટ્યું, એનટીએ ની જવાબદારી નથી લેતો, પણ ક્યાંક ને ક્યાંક અધિકારી ફૂટ્યા હોય, પ્રિન્ટિંગ પ્રેસમાં ફૂટી હોય કે સિસ્ટમ ક્યાંક કાણી થઈ હોય, ક્યાંક ને ક્યાંક લીકેજ થયું છે એ વાત માનવામાં આવે છે. પરંતુ સૌથી ગંભીર વાત એ છે કે દેશના શિક્ષણ મંત્રી જે આજે નવી ટર્મ લઈને જ્યારે દિલ્હીમાં બેઠા હોય એ કોઈ પણ જવાબદારી લીધા વગર એમ કે કશું જ નથી થયું આની અંદર. એમણે એમ બી કહી દીધું કે ના ઇન્વેસ્ટિગેશન કરું છું અમારા ખાતા દ્વારા અને જો એમાં કંઈ થયું હશે ને હું એને પગલા ભરીશ. પણ ધર્મેન્દ્ર પ્રધાને સ્ટાર્ટિંગમાં એમ કીધું કે આમાં કશું જ નથી, કોઈનો વાંક નથી, નીટ ચોખ્ખું છે. અને જ્યારે એરેસ્ટ થયું ને નરેશભાઈ, બિહારમાંથી આર્થિક ગુના શાખા નિવારણમાંથી તો કહે છે કે 13 આરોપીઓને પકડવામાં આવ્યા છે. બિહારમાંથી જ કહેવામાં આવે છે કે ભાઈ પેપર તો ફૂટ્યું છે, પેપર તો લીક થયું છે. તમને કહું છું એ જ તો પછી આટલી મોટી સંસ્થા, આટલા મોટા જો વોટ આપીને કેન્દ્ર સરકારમાં સરકાર બેઠી હોય એની પાસે તો બધી એજન્સીઓ છે, પણ આટલા જવાબદાર માણસ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન એમ કે છે કે ભાઈ આમાં કશું જ થયું નથી નીટમાં, અને પછી પોતાનું ફેરવી તોડે છે કે ના આમાં તો ખરેખર કંઈક છે ને પગલા લેવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારને બી ખ્યાલ નથી કે કયા પગલા લેવાને શું થયું છે. હવે દેશની આ સૌથી આજે તમે જુઓ કે ડોક્ટર એ હેલ્થ નું વાત થાય, આજે શિક્ષણ અને હેલ્થ ની અંદર જયારે આવી ચેડા કરવામાં આવે બેન, અને આટલો મોટો ભારત દેશ અને જવાબદારી વાળી એક્ઝામ, અને એ એક્ઝામમાં દર વખતે જો આવું થાય બેન તો ક્યાંક ને ક્યાંક સિસ્ટમ, આજે તમે આખા દેશની ચૂંટણી કરી બેન, સ્ટ્રોંગ રૂમમાં તમે ઈવીએમ મૂક્યા, તમે જવાબદારી ફૂલ લો છો,
આજે દેશની વિરોધ પક્ષ બી એમ કે છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ આવ્યું એ રીતે મારું બી કેવું એવું છે કે આટલા મોટા દેશમાં આટલું મોટું સિસ્ટમ તમે કેમ પેપર ફૂટે, એવી તમારી કઈ કુણી વસ્તુ છે કે એવી કઈ સિસ્ટમ તમારી એમાં તમને ફાવતું નથી કે પેપર ફૂટે બેન? એટલે આમાં તો બેન સરકારે કડક પગલા ભરવા જોઈએ અને આ વસ્તુ થવાની છે. 1986 મેં 12માની એક્ઝામ આપીને બેન, એ વખતે બી 12માનું પેપર રાત્રે 12 વાગે બહાર આવતું હતું અને અત્યારે બી હું 53 વર્ષનો થયો ત્યારે બી એમની પેપર ફૂટ્યું. તો હવે ભારત દેશ અને આ સિસ્ટમ હવે એમાં સુધારો બેન આવ્યો નથી. એટલે મારે એક જ વસ્તુ કહેવી છે કે આ જવાબદારી વાળી પેપર વસ્તુ કે જે આજે હેલ્થ વસ્તુ એવી છે કે જવાબદારી વાળી વસ્તુ છે. બિલકુલ. અને એટલે જ એ વાતનો પણ ઉલ્લેખ નરેશભાઈ મેં નિકુલભાઈ સાથે કર્યો કે જો આવી જ રીતે નીટની એક્ઝામ પાસ કરીને પૈસા આપીને વિદ્યાર્થીઓ પાસ થઈને ડોક્ટર બનશે તો ભવિષ્યના ડોક્ટરો કેવા હશે, એ સૌથી મોટો સવાલ છે. નિકુલભાઈ, ગુજરાતની અંદર આપ અલગ અલગ જગ્યાએ કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈને જવા રહ્યા છો, તેને લઈને આપનું શું કહેવું છે? નહીં, સાચી વાત છે. આજે દેશમાં તમે જો કે જે રીતના નીટનું એક્ઝામ છે ને ગુજરાતની બી અંદર જેટલા બી મેડિકલ કોલેજીસ છે એમાં નીટના થકી એડમિશન્સ મળી રહ્યા છે. આજે કોંગ્રેસની ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે, કારણ કે સરકારના જો કાન આંબળવા હોય તો સામાન્ય જનતા બી કરી શકે છે, પરંતુ અમે વિપક્ષ તરીકે અમારી બી પ્રતિનિધિત્વ તરીકે જવાબદારી છે અને એના ભાગરૂપે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ NSUI તેમજ કોંગ્રેસ દ્વારા જે બી ધરણા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે એ સરકારને ધ્યાન દોરવાનું છે. અને જે વિદ્યાર્થીઓ જોડે અન્યાય થયો છે, કારણ કે એના કોમ્પન્સેશન તો સરકાર આપી નહીં શકે, પરંતુ અમે એમની જોડે ઉભા રહેવા માંગીએ છીએ. અને તમે જોયું હશે કે જ્યારે જેવું તરત જ ખબર પડી ઓલ ઇન્ડિયા ધરણા કરશો, આંદોલનો કરશો કે પછી આગળ પણ એવું કંઈક વ્યવસ્થા ગોઠવશો એક વિપક્ષ તરીકે કે આગામી સમયની અંદર વિદ્યાર્થીઓને એવું થાય કે એક પક્ષ તો મારી સાથે ઊભો છે, કોઈક તો મારી જોડે છે કે જેનાથી હું પોતાની રજૂઆત આગળ સુધી પહોંચાડી શકું? આપ બેનરો જોશો જેની અંદર કહે છે કે એક્ઝામમાં શું કરવા કરપ્શન કરો છો? હું એ જ કહેવા જઈ રહ્યો છું બેન. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા પવન ખેરાજી દ્વારા અમે વિસ્તૃત પ્રેસ કોન્ફરન્સ કરીને NTA ને પત્ર લખવામાં આવ્યા છે, શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યા છે, દરેક જાતના ખુલાસાઓ માંગવામાં આવ્યા છે અને એ ખુલાસાઓના જવાબના બી પ્રોસેસ ચાલુ છે. આવનારા દિવસોમાં જ્યારે રાહુલ ગાંધીજીએ કીધું છે કે સંસદની અંદર આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે ને જે બી પ્રશ્નોના જવાબ એજન્સીઓ દ્વારા નથી મળી રહ્યા, સંસદના માધ્યમથી પૂછવામાં આવશે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા બી આના ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. કારણ કે ગુજરાત મોડલની વાત કરવામાં આવે તો કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં નથી આવતો અને ઉડાડી દેવામાં આવે છે. પણ આ વખતે અમે સ્પષ્ટ કર્યું છે કે બધા જ વસ્તુના ખુલાસા થવા જોઈએ અને આવનારા દિવસોમાં આવું ન બને એના માટેના તકેદારી અને જે બી ગુનેગાર હોય એ બધાને સજા ના થાય ત્યાં સુધીની કામગીરી કરવા માટે કોંગ્રેસ તૈયાર છે. નરેશભાઈ, જે અરજી કરી આપે કહ્યું કે 8 જુલાઈ સુધી તેનો જવાબ આપવામાં આવશે, અરજીની અંદર આપે કઈ કઈ વાતોનો ઉલ્લેખ કર્યો છે? સુપ્રીમ કોર્ટમાં જે રીટ કરી હતી બેટા આપણે કાઉન્સિલિંગ 6મી તારીખે જે હતું એને રોકવા માટેનું સ્ટે માટેની અમારી અરજી હતી ને બીજું રીનીટ માટેની અરજી હતી, પણ કાઉન્સિલિંગ હવે રોકવા માટેનું એમણે સ્ટે આપેલો નથી. ઓકે. એટલે હવે 8મી જુલાઈ હશે. પરંતુ મારે જે ડોક્ટર નિકુલભાઈ પટેલ જે અત્યારે બોલી રહ્યા છે એ કોંગ્રેસ તરફથી છે મને ખ્યાલ નથી, પરંતુ દેશનો આટલો મોટો પક્ષ કોંગ્રેસ હોય તો રોડ ઉપર ધરણાથી કે એનાથી કોઈ આ વસ્તુ ધરણાવાળી નથી કે વિરોધવાળી નથી. એઝ અ વાલી મંડળ તરીકે જ્યારે રાહુલ ગાંધીજી કાલે પ્રેસ કોન્ફરન્સ કર્યું તો એમણે વડાપ્રધાનને લેટર લખીને સંયુક્ત મીટિંગ કે ભાઈ NTA માં શું સુધારો લાવો અને દેશમાં આ રીતે પેપર ફૂટેજ એનો શું નિકાલ લાવો. વિરોધ કરવાથી બેન કે એજ્યુકેશન કરવાથી આની અંદર આ કોઈ વસ્તુ સંસદની કે ચૂંટણીની નથી, આ દેશ માટેની છે. એની અંદર સાથે બેસીને કોઈ ધરણાની વસ્તુ નથી. આ વસ્તુ દેશની હિત માટેની છે, નાગરિકના હિત માટેની છે. કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ વડાપ્રધાન સાથે મીટિંગ કરીને બેસીને સંયુક્ત મીટિંગ બોલાવીને એમણે એમ કહેવું છે સંયુક્ત મીટિંગ કરો અને ક્યાં છીંડા છે એ છીંડા સાથે બેસીને આપણે પૂરીએ. આ તો તમારું માઇલેજ લેવાની વાત છે, તમે ધરણા કરો એટલે પાર્ટીનું માઇલેજ લેવાની વાત છે. નિકુલભાઈ, શું કહેવું છે આપનું? નરેશભાઈનો શું જવાબ આપશો? નરેશભાઈને કદાચ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની પવન ખેરાજીની જે પ્રેસ કોન્ફરન્સ હતી એ વિડીયો કદાચ જોવે તો એમને વિસ્તૃત ખ્યાલ આવશે કે કોંગ્રેસે કેટલા લેવલ સુધી કેટલા પત્ર લખીને સરકારને જણાવ્યું છે, પરંતુ સરકાર એટલી સંવેદનશીલ નથી કે જે કોંગ્રેસની વાત સાંભળે. એ વાત નથી સાંભળતી. છેલ્લા 10 વર્ષના અનુભવના આધારે અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખૂબ ક્રિટિકલ મુદ્દો છે, એટલે અમે લોકો ધરણા પ્રદર્શન દ્વારા સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ અને અમારો બી જે અમે પ્રશ્નોના જવાબ માંગીએ છીએ માંગે
પ્રધાનમંત્રી કોઈ દિવસ જવાબ આપતા નથી. હું એમને જણાવવા માંગીશ, અને પોતે કદાચ પેરેન્ટ્સ છે એટલે એમને ખ્યાલ હશે કે FRC ની અંદર સરકાર એમનું કેટલું સાંભળે છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. FRC ની અંદર વાલી મંડળનું હજી પ્રતિનિધિત્વ નથી મળ્યું. એના માટે બી અમે કેટલી વાર રજૂઆત કરી, એટલે આ સરકાર કોઈનું સાંભળતું નથી. લોકશાહીની અંદર ધરણા કરવાથી એક મેસેજ જાય છે સરકારને કે નહીં, આ ખરેખર ચિંતાનો વિષય છે. તેમ છતાં બી જો સરકાર નહીં સાંભળે તો અમે એની અંદર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો બી માંગણી કરી છે. એટલે મારે એમને જણાવવું છે કે તમે અમને રજૂઆત કરો તો અમે તો હંમેશા તૈયાર જ હોઈએ છીએ દરેક મુદ્દાની અંદર. શિક્ષણનો મુદ્દો હોય ત્યારે કોંગ્રેસે, અને જો આ જ રીતે આગળ વાતે પહોંચાડવામાં આવશે, જો સંયુક્ત રીતે આ વાતનો નિવેડો લાવવામાં આવે તો પછી આગામી સમયની અંદર જોવાનું રહેશે કે હવે જે એક્ઝામો લેવાય છે તેમાં ગેરરીતિ અટકે છે કે કેમ. નરેશભાઈ અને નિકુલભાઈ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હવે મુદ્દો એટલો જ છે કે આ પેપર માફિયાઓ બેફામ છે, તેમને કોઈનો ડર નથી. વિપક્ષ છે જે ધરણા કરીને સંતોષ માની લેવામાં માંગે છે, પરંતુ કહે છે કે આગળ રજૂઆત કરે છે, કોઈ સાંભળતું નથી. પરંતુ આ બધામાં વિચારવાનું વિદ્યાર્થીઓ છે કે તમે જે પરીક્ષા આપવા માટે જાઓ છો, શું એ મહેનત, અને એમાં પણ ઘણી બધી જગ્યાએ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે એટલીસ્ટ પરીક્ષાની અંદર તો ભ્રષ્ટાચાર ના જ થવું જોઈએ. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.